જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 43મા શ્લોકમાં અર્જુને ભગવાન કૃષ્ણના પ્રભાવનું વર્ણન કરતી વખતે એવી વાત કરી કે હે પ્રભુ, તમે, હે ઈશ્વર, તમે અપ્રતિમ પ્રભાવ ધરાવો છો અને અસ્ય ચરાચરસ્ય લોકસ્ય પિતા હસી. આ ચરાચર લોકના તમે પિતા છો. જે કંઈ સૃષ્ટિ દેખાય છે એમના તમે પિતા હોવાને નાતે પૂજ્યશ્ચ ગુરુ ગરીયશાન. તમે ગુરુ, તમે પૂજનીય છો અને ગુરુઓના પણ મહાન ગુરુ છો. અને છેલ્લે તો અર્જુન ત્યાં સુધીનું કહે છે કે આ લોકત્રયે, ત્રણેય લોકમાં ત્વતઃ સમત, તમારા જેવો અન્ય ન અસ્તિ, બીજું કોઈ છે જ નહીં. તમારા સમાન જો કોઈ નથી તો પછી તમારાથી ચડિયાતો હોવાની તો વાત જ ક્યાં કરવાની. એમ સરસ મજાનો ઈશ્વરના પ્રભાવનું, ભગવાનના પ્રભાવનું વર્ણન કર્યા પછી અર્જુન પોતાની બાબતને રજૂ કરતા શું કહે છે કે આપ આવા પ્રભાવશાળી છો, તસ્માત 44મા શ્લોકની શરૂઆત કરતા કે તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદાયે ત્વામ અહમ ઈશમ ઇડ્યમ પિતવે, એટલે કે પિતા ઇવ પુત્રસ્ય સખા ઇવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાઃ અર્હસી દેવ સોઢું. એ બીજી લીટીમાં 3 ઉદાહરણ આપ્યા છે. પિતા ઇવ પુત્રસ્ય, સખા ઇવ સખ્યુઃ અને પ્રિયઃ પ્રિયાયાઃ અર્હસી દેવ સોઢું. હવે અર્જુન શું કહે છે? તસ્માત, માટે, તેથી. ઇડિયમ એટલે સ્તુતિને યોગ્ય, સ્તુતિને યોગ્ય. ત્વામ એટલે તમે, આપ. તસ્માત ઇડિયમ ત્વામ, માટે સ્તુતિને યોગ્ય આપ. ઈશમ, ઈશ્વરને, આપ ઈશ્વરને. અહમ એટલે હું. કાયમ એટલે શરીરને. પ્રણિધાય, સારી પેઠે ચરણોમાં નિવેદિત કરવા માટે, નિવેદિત કરીને. પ્રણિધાય એટલે સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને. પછીનો શબ્દ વાપરો પ્રણમ્ય. પ્રણમ્ય એટલે પ્રણામ કરીને. પ્રસાદયે, પ્રસન્ન કરવા ઈચ્છું છું. અર્જુન શું કહે છે ભગવાનને કે તસ્માત ઇડિયમ, માટે સ્તુતિને યોગ્ય. ત્વામ ઈશ અહમ, આપ ઈશ્વરને હું, આપ ઈશ્વરને હું. આપ ઈશ્વરને હું સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને. પ્રણિધાય, સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, શરીરને નિવેદિત કરીને. પ્રણમ્ય, પ્રણામ કરીને. પ્રસાદયે, પ્રસન્ન કરવા ઈચ્છું છું. હવે કોની જેમ પ્રસન્ન કરવા ઈચ્છે છે એમના માટેના 3 ઉદાહરણ આપે છે બીજી લીટીમાં. તો કે પિતા ઇવ પુત્રસ્ય, પિતા જેમ પુત્રના. પિતા ઇવ પુત્રસ્ય, પિતા જેમ પુત્રના. સખા ઇવ સખ્યુઃ, એક મિત્ર જેમ બીજા મિત્રના. અને પ્રિયઃ પ્રિયાયાઃ, અને પતિ જેમ પત્નીના અથવા પ્રિયતમાના. અપરાધને માફ કરવા માટે, અપરાધને માફ કરાયેલા, અપરાધને માફ કરતા હોય છે. કોણ માફ કરે છે? જેમ પિતા પુત્રના અપરાધને માફ કરી દે, મિત્ર મિત્રના અપરાધને માફ કરી દે, અને પતિ છે એ પત્નીના અપરાધને માફ કરી દે છે, તેમ મારા વડે કરાયેલા અપરાધને દેવ સોઢું અર્હસી. હે ભગવાન, હે દેવ, સોઢું અર્હસી, ક્ષમા કરવા સમર્થ છો. અથવા અપમાનને શું કહીએ છીએ, લક્ષ્યમાં ન લેવા, સહી લેવા. સોઢું, જો સહી લેવા, મારા અપરાધને સહી લેવા સમર્થ છો. જો તમે સહન કરી જશો ને તો તમે મને એમનો બદલો નહીં માગો મારી પાસે. સહન કરવા સમર્થ છો અથવા સહી લેવા સમર્થ છો. જેમ પિતા પુત્રના,
મિત્ર એક મિત્રના અને પતિ એમની પત્નીના કરેલા અપમાનને સહન કરવા સમર્થ છે, તેમ તમે પણ મારા વડે કરેલા અપમાનને સહન કરવા સમર્થ છો. દેવ શોઢુમ અરહસી, સમર્થ છો. હે દેવ, એ સહન કરવા તમે સમર્થ છો. હવે અહીંયા અર્જુન શું કહે છે કે તસ્માત ઇડિયમ, આપ છો એ અનંત બ્રહ્માંડના ઈશ્વર છો. આખું જે અનંત બ્રહ્માંડ છે એમના ઈશ્વર છો. તસ્માત ઇડિયમ ત્વામ ઈશમ અહમ, માટે સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને હું, એવું કહે છે. આખા બ્રહ્માંડના તમે ઈશ્વર છો. એટલા માટે શું થાય છે કે સમગ્ર બ્રહ્માંડના બધા જ વ્યક્તિઓ આપની શું કરે છે? સ્તુતિ કરે છે. એમને માટે સ્તુતિ કરવાને આપ યોગ્ય છો, કેમ કે બધાના ભગવાન છો. બીજું, તમારા ગુણગાન છે એ પણ અનંત છે. તમારો પ્રભાવ છે એ પણ અનંત છે. તમારું મહત્વ છે એ પણ અનંત છે. આપના રૂપ પણ અનંત છે. આમ વગેરે બધું આપનું અનંત હોવાથી, કોઈ એમનો અંત નહીં, અસીમ હોવાથી, તેથી શું કરે છે? રાત દિવસ દેવો છે, મહર્ષિઓ છે, મોટા મોટા ઋષિઓ છે, એ નિત્ય નિરંતર તમારી સ્તુતિ કરે છે. પણ એ તો બધા દેવો છે, મહર્ષિઓ છે, ઋષિઓ છે, એ બધા તમારી સ્તુતિ કરે છે, અને એમ છતાં પણ તમારો પાર નથી પામી શકતા, કેમ કે તમે અસીમ છો, અપાર છો, અનંત છો. એટલા માટે તમારો પાર નથી પામી શકતા. હવે જો આ ઋષિઓ, દેવો, મહર્ષિઓ તમારો પાર ન પામી શકતા હોય તો પછી હું તમારી શું સ્તુતિ કરું? કેવી સ્તુતિ મને આવડે? હું કેવું કરી શકું? એમ હું કેવું શું લખી શકું અથવા શું બોલી શકું? મારાથી શું થાય? મારી પાસે તે જ્ઞાન પણ નથી, ક્ષમતા પણ નથી, પાત્રતા પણ નથી અને યોગ્યતા પણ નથી. તો હું શું કર્યું? આમ હું માત્ર મારું જે આ શરીર છે એમને આપના ચરણોમાં માત્ર દંડવત કરાવી શકું, નિવેદિત કરી શકું, આપના ચરણોમાં પ્રણામ કરવા માટે નિવેદિત કરી શકું. એથી વિશેષ બીજું કાંઈ મારાથી ન થાય. અને હું આપના ચરણોમાં મારા શરીરને દંડવત કરાવી અને માત્ર આપણને પ્રસન્ન કરવા ઈચ્છું છું. હવે મારે બીજું કંઈ નથી જોઈતું, માત્ર પ્રસન્ન કરવા ઈચ્છું છું. બીજું, હું એ પણ જાણું છું કે મેં અપરાધ કર્યો છે, પણ તમારે એ અપરાધ કેવી રીતે લેવો જોઈએ એમના માટે અર્જુન શું કહે છે? હવે ખરેખર કોઈનો આપણે અપરાધ કરીએ છીએ ને ત્યારે એમની પાછળના 3 મુખ્ય કારણો હોય છે કે કયા કારણોસર આપણે અપમાન કરતા હોઈએ છીએ. એમાં અર્જુને 41મા શ્લોકમાં કીધું હતું પ્રમાદાત. પ્રમાદાત એટલે અસાવધાનીથી. ઘણી વખત આપણે સાવધાન ન હોઈએ ને, આપણને કંઈ ધ્યાન જ ન હોય અને કોઈ મહાન વ્યક્તિઓની વચ્ચે આવી જઈએ, એમની સાથે અથડાઈ જઈએ, એમના વિશે કંઈક કહેવાય જાય, અપ્રમાદ એટલે પ્રમાદાત એટલે અસાવધાની. એક તો એમને કારણે થાય. પછી બીજું અપરાધ થવાનું બીજું કારણ તો કે હાસ્ય વિનોદ. ઘણી વખત આપણે હાસ્ય માટે થઈને, મજાક માટે, વિનોદ માટે થઈને કોઈની સાથે એવું બોલી જઈએ, એવું વર્તન કરીએ, કોઈનું એવું થાય કે એમાં એનું અપમાન થઈ જાય. અને ત્રીજું કારણ છે ને, એ છે આત્મીયતા. કોઈ વ્યક્તિની સતત નજીક રહ્યો, એક સાથે રહ્યો ને, તો પછી એમની મહાનતા વિશેની તમને ખબર ન પડે. જે લોકો જેમને માત્ર એક સ્પર્શ કરવા માટે, એક વખત અડવા માટે લાખો કરોડો લૂંટાવી દે, કલાકો સુધી ઊભા રહીએ, રાતોના ઉજાગરા કરે, એ જ વ્યક્તિનો ડ્રાઈવર ઘણી વખત બેસીને આરામ કરતો હોય ને એમના એ વ્યક્તિને જોઈ જાય તો એને જવું પડે, તો એમને કદાચ ન પણ ગમતું હોય. આવી જે અપમાન ભરી એમની જે ભાવના છે એને કારણે આવી સતત નજીક રહેવાથી, આત્મીયતાથી, એટલે સાથે રહેવાથી પણ ઘણી વખત આપણને એમનું મહત્વ નથી સમજાતું. મહત્વ ન જાણવાથી આપણે એવું થાય છે. હવે એમના માટે અર્જુને અહીંયા બીજી લીટીમાં 3 કારણો આપે છે કે દાખલા તરીકે પિતા ઇવ પુત્રસ્ય, પિતા જેમ પુત્રને માફ કરી દે,
તો પિતાના ગોદમાં બેઠેલું બાળક છે ઘણી વખત આખા ગામમાં શૂરવીર તરીકે પંકાતો વ્યક્તિ હોય, એમની દાઢી ખેંચતો હોય, મૂછો ખેંચતો હોય, એમને લાત મારતો હોય, એમ છતાં એના બાપના મનમાં એમના પ્રત્યે અપમાનની કે વેરઝેરની ભાવનાઓ નથી આવતી. એનો પિતા ક્યારેય એવું નથી વિચારતો કે આ મારું બાળક છે, મારું અપમાન કરી રહ્યું છે. એ તો એમને લાડ જ કરતો હોય છે, એમાં અપમાનની ભાવના નથી એમ, અને ઉલટાનો રાજીપો આવે છે. એમ જેમ પિતા છે એ પુત્રના અપમાનને સહન કરી લે છે. બીજું કે છે સખા ઈવ સખ્યું, બે મિત્રો વચ્ચેના સંબંધ એવા હોય છે કે ઘણી વખત એક મિત્ર બીજાને કહેતો હોય છે, તમે તો બહુ મોટા વળી સત્યવાદી થઈ ગયા છો, બહુ હવા છો, ને બહુ હરિશ્ચંદ્ર થઈ ગયા છો, બહુ મોટા રાજા થઈ ગયા છો, બહુ પૈસાવાળા થઈ ગયા છો. તો એમનાથી બીજો મિત્ર જાણે જ છે કે એની મારી મિત્રતા છે બરાબરની જ છે, યોગ્ય જ છે, પણ એમ છતાં છે એ પોતે એવું નથી સમજતો કે આ વ્યક્તિ મારું અપમાન કરે છે. અને એ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ આપ્યું કે પ્રિય પ્રિયાયા, પતિ જેમ પત્નીની પ્રિયતમાનો અપમાનને સહન કરી લે છે. ઘણી વખત એવું થતું હોય કે અવહેલના થતી હોય પતિની, એમ છતાં તે આત્મીયતાને કારણે, ખૂબ સાથે રહેવાને કારણે, ક્યારેક હસી મજાક માટે કે ભાઈ પતિ નીચે બેઠો છે એમ છતાં ઘણી વખત એની પત્ની છે ઉપર બેસે તો એ અપમાન નથી કર્યું એમ, પણ એ એક નજીકના એવા સંબંધોને કારણે થતું હોય છે. આમ 3 ઉદાહરણ અર્જુન આપે છે. એક તો પિતા પુત્ર, 2 મિત્રો અને પતિ પત્ની. આ એમના તેના જે તાત્પર્ય છે એ સમજાવે છે આ ત્રણેયથી કે એ જે અપમાન સહન કરી લે છે, જેમ પિતા છે, મિત્ર છે અને પતિ છે, એમ જે અપમાનને સહન કરી લે છે, એમ આપ પણ મારા દ્વારા જે અપમાન થયું છે 3 રીતે અર્જુને 41 અને 42માં શ્લોકમાં એ ત્રણેય વાત કરી હતી. એક તો પ્રમાદાત, બીજું પ્રણયેન અને ત્રીજું અવહાસાર્થમ 42માં શ્લોકમાં એવું કીધું. કાં તો મેં પ્રમાદાત, પ્રમાદને કારણે એટલે કે અસાવધાનીને કારણે અપમાન થયું છે. એમના માટેનું ઉદાહરણ શું છે તો કે પિતા પુત્રનું ઉદાહરણ અહીં અર્જુને આપ્યું પ્રમાદાત માટે. પછી બીજું છે અવહાસાર્થમ એટલે કે હસી મજાક માટે, તો અહીંયા 2 મિત્રોનું જે ઉદાહરણ છે સખેવ સખ્યુઃ, એ અવહાસાર્થમ છે. અને ત્રીજું ત્યાં 41માં શ્લોકમાં અર્જુને કીધું તો પ્રણય, પ્રણયને કારણે, એ ઉદાહરણ છે આ પતિ પત્નીનું પ્રિય પ્રિયાય. એ જે સહન કરી લે છે એમ મને હે ઈશ્વર તમારામાં એવું લાગે છે, તમારામાં કે મેં કરેલા અપમાનને, એ પછી એકહ હોય કે તત્સમક્ષમ, તમારા એકલાનું હોય કે પછી તે બધાની સામે કર્યું હોય, કુટુંબીની સામે, મેં કરેલા અપમાનને સહન કરવા માટે આપ સમર્થ છો, આપે થઈ શકે. આમ અર્જુને 41-42માં શ્લોકમાં જે કારણો આપ્યા હતા, એમ આ 44માં શ્લોકની બીજી લીટીમાં એમના ઉદાહરણ આપ્યું છે. એ ત્રણેયના ઉદાહરણ આપ્યા છે. સરસ મજાનો શ્લોક કે તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામ અહમ ઈશમ ઇડમ પિતા ઇવ પુત્રસ્ય સખેષુ સખ્યો પ્રિય પ્રિયાય પ્રિયાયાહ અર્હસી દેવ શોઢુમય. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.